જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, તમને બધાને ખબર જ છે કે સુરતમાં બહુ વરસાદ આવ્યો હતો અને પછી એના લીધે છે ને બધી દુકાનોમાં અને ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘણાને તો છે ને માથું ડૂબે ને એટલું પાણી ભરાઈ ગયું હતું. તો દુકાનવાળાને માલ પલળી ગયો હતો એટલે એ લોકોએ સેલ કાઢ્યો હતો અને જેને માલ નહોતો પલળ્યો એ લોકોએ પણ સેલ કાઢી નાખ્યો હતો, કેમ કે એ લોકો પણ ભીડનો ફાયદો ઉઠાવી રહ્યા હતા. અને એ સેલનો લાભ લેવા માટે આખા સુરતની મહિલાઓ પહોંચી ગઈ હતી. કોઈ એવી મહિલા નહીં હોય કે જે લક્ષ્મણનગર માર્કેટમાં કે શામધામ ચોક નહીં ગઈ હોય, અને એમાં નામ મારું પણ આવે છે. હું પણ ત્યાં પહોંચી ગઈ હતી. પહેલાં છે ને શામધામ માર્કેટ છે ને ત્યાં ગયા હતા, અને ત્યાંથી પછી છે ને લક્ષ્મણનગરમાં આવ્યા હતા, અને પછી છે ને શગુન ફેશનમાં ગયા હતા, અને ત્યાંથી છે ને મારી દેરાણીએ કપડાં લીધા હતા. અને પછી અહીંયા ભીડ તો જુઓ તમે, કેટલી ભીડ હતી. ઓહો, ત્યાં તો એટલી બફાઈ ગયા હતા ને કે પછી છે ને સાંજે આંટો મારવા નીકળવું પડ્યું કે ક્યાંક બહારનો કાંક સારો પવન લઈએ. ત્યાં તો એટલી બધી ભીડ હતી આમ. અને એટલે હું અને સાગર અને યોગી અમે ત્રણેય લોકો છે ને જો બહાર આંટો મારવા નીકળ્યા છીએ. અને યોગીભાઈને તો છે ને બહુ જ મજા આવી રહી છે, કેમ કે આટલું બધું ખુલ્લું વાતાવરણ છે ને તો બહુ મજા આવતી હતી દોડાદોડી કરવાની. આમ મોટું બધું મેદાન મળી ગયું હતું. અને પછી છે ને એને થાકી ગયો હોય કે નહીં આંટા મારીને, એટલે એને આપણે ફાલુદા પીવડાવી દીધો ને. યોગીને તો ફાલુદા બહુ જ ભાવ્યો. અને પછી છે ને અમારા ઘરે બેસવા આવ્યા હતા મારા બાબુ દાદાને લોકો. તો ચલો અમે લોકો બધા વાતો કરીએ. તમે લોકો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.